મોરબી સિરામિક એસોસિએશન અને પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ થાનગઢ દ્વારા CSIR CGCRI કલકત્તાની ટીમ સાથે સંયુક્ત બેઠક યોજાઈ. બેઠકમાં સિરામિક ઉદ્યોગકારોએ મોરબીમાં રિસર્ચ સેન્ટર અને ટ્રેનિંગ સુવિધા ન હોવાની રજૂઆત કરી. મોરબી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક મેન્યુફેક્ચરિંગ હબ છે, જ્યાં દેશનું લગભગ 90% સિરામિક ઉત્પાદન મોરબીમાં થાય છે. તો પણ અહીં રિસર્ચ કે ટ્રેનિંગ સેન્ટર ઉપલબ્ધ નથી. આ કારણે CGCRI સમક્ષ રિસર્ચ સંસ્થા અને મોરબી સ્થાપવાની માંગ ઉઠાવવામાં આવી છે. 1940માં કલકત્તામાં CSIR અને CGCRIની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતમાં સિરામિક ક્લસ્ટરને સહાયરૂપ થવા માટે 1977માં CSIR CGCRI નરોડા સેન્ટરની સ્થાપના પણ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કાચા માલનું મૂલ્યાંકન અને સિરામિક ઉદ્યોગનું પરીક્ષણ સુવિધા પૂરી પાડવાનું હતું. CGCRI કલકત્તા ખાતે મોરબી સિરામિક એસોસિએશન અને થાનગઢ એસોસિએશન દ્વારા સંયુક્ત મીટિંગ કરવામાં આવી હતી અને લેબનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો CGCRI લેબ સિરામિક ઉદ્યોગ માટે ખાસ જરૂરી છે, કારણ કે આ જે લેબ છે તેની અંદર સિરામિકના બધા રિસર્ચ થતા હોય છે અને એની અંદર આપણે અહીંયા જે કોઈ સ્કિલવાળા જે લેબર હોય છે તેને વધુ સ્કિલ ડેવલપ કરવા માટે એમાં ટ્રેનિંગની ખાસ જરૂર પડતી હોય છે. તો આવા રિસર્ચ સંસ્થાની અંદર ટ્રેનિંગ પણ આપી શકાતી હોય છે. જ્યારે આપણે એક્સપોર્ટ કરતા હોય વિશ્વમાં, જ્યારે 150થી વધુ દેશમાં આપણું એક્સપોર્ટ છે, તો એક્સપોર્ટની અંદર જ્યારે આપણે સપ્લાય કરતા હોય ત્યારે એના બધા ટેસ્ટિંગ કરવા પડતા હોય છે. તો મોરબીમાં આવી કોઈ લેબ અત્યારે હાલમાં ઉપલબ્ધ નથી. CGCRI જેવી લેબનું જો નિર્માણ મોરબીમાં થાય તો આ ઉદ્યોગને ઘણો બધો ફાયદો થાય, ઉદ્યોગને બૂસ્ટ મળે. એટલે અમારી માંગણી એવી હતી કે CGCRI જેવી લેબ મોરબીમાં સરકારશ્રી દ્વારા બનાવવામાં આવે.